વેલકમ બેક. ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં જિલ્લા પંચાયતના સભ્યએ કર્યા ગંભીર આક્ષેપ. વડોદરા જિલ્લા પંચાયત સભ્ય હર્ષદસિંહ પરમારે બીટીવી ન્યૂઝ સાથે વાત કરી. વર્ષ 2022માં સરકારને બ્રિજ અંગે લેખિતમાં જાણ કરી હતી. હર્ષદસિંહ પરમારે દુર્ઘટના માટે આરએનબી અને કલેક્ટરને જવાબદાર ગણાવ્યા. દુર્ઘટનામાં અધિકારીઓ સામે માનવ વધનો ગુનો દાખલ કરવાની માંગ કરી. સરકાર મૃતકોના પરિવારને યોગ્ય વળતર આપે તે વાતનો પણ ઉલ્લેખ કર્યો. માર્ગ અને મકાન વિભાગના અધિકારીને પણ જાણ હતી. આ વાતનો પણ આરોપ લગાવ્યો છે. આગેવાનો રજૂઆત કરે ત્યારે કેમ ધ્યાનમાં નથી લેવાતું તેવો સવાલ પણ કર્યો. મધ્ય ગુજરાતને જોડતો પાદરા તાલુકાનો અતિ મહત્વનો બ્રિજ એટલે મુજપુર બ્રિજ. ગત રોજ મુજપુર બ્રિજનો એક ભાગ ધરાશાયી થતા કેટલાક વાહનો નદીમાં ખાબક્યા હતા. હાલ પણ કામગીરી ચાલુ છે. કેટલાક ગુમ લોકોની તપાસ પણ ચાલુ છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા વહીવટીતંત્ર ઘટના સ્થળે જ છે. આપણે મુજપુર જિલ્લા પંચાયતના સદસ્ય હર્ષદસિંહ પરમારે સતત 2022 થી રાજ્ય સરકારનું આ બાબતે ધ્યાન દોર્યું હતું, પરંતુ રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન થઈ હોય એવા સીધા આક્ષેપ હર્ષદસિંહ કરી રહ્યા છે. હાલ વીટીવી ન્યૂઝ સીધા હર્ષદસિંહ પરમાર સાથે આપણે વાત કરીશું. 2022ના ઓગસ્ટ મહિનાથી મારી આ તંત્રને અને જવાબદાર અધિકારીઓને મારી આ બ્રિજ બાબતની રજૂઆત ખૂબ ગંભીરતાથી મેં આપી હતી. સમગ્ર બાબતે સમગ્ર આગેવાનો, વડીલો, યુવાનો અમે સાથે મળીને આ બ્રિજ બાબતની રજૂઆત કરતા હતા કે આ ગંભીરા મુજપુર બ્રિજ ખૂબ જર્જરિત હાલતમાં છે. જિલ્લા કલેક્ટરશ્રી, માર્ગ અને પંચાયત વિભાગના તમામ અધિકારીઓને ખબર હતી. મેં સતત રજૂઆતો કરી છે. ત્યાર પછી રિમાઇન્ડ પત્ર 2 પણ લખ્યો હતો કે તમે ધ્યાન દોરો. કલેક્ટરને મેં ટેલિફોનિક ચર્ચા કરી, માર્ગ અને પંચાયતના મિસ્ત્રી સાહેબને પણ ટેલિફોનિક ચર્ચા કરી હતી અને એ લોકો પણ ક્યાંક ને ક્યાંક એમના પેટમાંથી પાણી નતું વળ્યું. આજે આટલી મોટી દુર્ઘટના ઘટી છે. 2022માં અમે રજૂઆત કરી, પણ આ લોકોએ જો તિરગડી સમય અંતરે આ લોકોએ કંઈક ને કંઈક સારી કામગીરી કરી હોત તો આજે આ દિવસ ના જોવો પડે. એના વાઇબ્રેશનની જે પરિસ્થિતિ જેને કહેવાય કે એ થોડી વધારે થતી હતી, આવું આમનું એમના લોકોનું માનવું હતું અને એ લોકો અમને કહેતા હતા કે હર્ષદસિંહ આમાં આવી રીતનું છે. એટલે આપણે એમને ખૂબ સારી રીતે કીધું કે તમે હવે નવી બ્રિજની મંજૂરી મંગાવો, કાં તો આ જે હેવી વ્હીકલ જાય છે એને તમે ક્લોઝ કરો અને બાય કાર અને ટુ વ્હીલર જવા દો. આવું અમારી તિગડીએ પણ માંગણી હતી આપણા મીડિયાના માધ્યમથી, પણ આ લોકોએ કોઈ કાર્યવાહી ના કરીને આજે આટલો મોટો દિવસ જેને અમારા મુજપુર ગામમાં માતમમાં ફરી ગયો છે. હજી સુધી કોઈની જવાબદારી નક્કી નથી, કોઈ અધિકારીની જવાબદારી નક્કી નથી થઈ. માનવ વધનો ગુનો દાખલ કરવો જોઈએ માર્ગ અને પંચાયત વિભાગના ડિવિઝનના વડોદરાના તેમજ કલેક્ટર વિરુદ્ધ, કારણ કે એમને ખબર હતી તો પણ એમને કાર્યવાહી ના કરી. હર્ષદસિંહ, આપના ગામમાં કેટલા હતભાગી થયા છે અને એના માટે સહાય માટે સરકારને તમે શું અપીલ કરશો? મેં તો માતાજીને કાલે જ પ્રાર્થના કરી હતી કે માતાજી આટલી મોટી દુર્ઘટના ઘટી છે, તો સાંજ સુધીમાં બધા જ પરિવારજનોને એમની ડેડ બોડી મળી જાય. મદદ માટે જયારે રેસ્ક્યુ ટીમ નથી આવી ત્યારે અમારા ગામના યુવાનો અને વડીલો બધા મદદ માટે ત્યાં હતા અને એમની મદદથી આજે પણ શરૂઆત થઈ. એમની મદદથી થોડુંક એમને એ થઈ હતું. બાકી રેસ્ક્યુ ટીમ તો બધું અને વહીવટીતંત્ર પછી લેટ આવ્યું હતું. ચોક્કસ આપણા ગામના કેટલા લોકો હતભાગી બન્યા છે અને એમના સહાય માટે તમે સરકારને શું અપીલ કરશો? ચોક્કસથી હું એમના માટે મારા બનતા પ્રયત્નો હશે કે એમના પરિવારને સારામાં સારું વળતર મળે. તેમજ અમારા ગામમાં એક આગેવાન અને એમના 2 દીકરા જે બ્રિજમાં દુર્ઘટનામાં મોત નીપજ્યું છે એમને સરકારને રજૂઆત કરીશું કે એમને સારામાં સારું વળતર મળે અને એમના પરિવારને સાંત્વના મળે. ચોક્કસથી આપણા હતા હર્ષદસિંહ પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય કે જે સતત 2022 થી સરકારની આંખ ખોલી રહ્યા હતા કે બ્રિજ જર્જરિત છે, બ્રિજને મરામત કરાવો, બ્રિજને બંધ કરાવો, કાં તો એની પર ભારે વાહનોને બંધ કરો. પરંતુ ક્યાંક ને ક્યાંક સરકારની ઊંઘ ઉડી નથી અને આજે એક સરકારની ભૂલના કારણે 14 જેટલા નિર્દોષોને મોત ભેટવાનો વારો છે અને હજી જે ગુમ છે એ લોકોને પણ હજી શોધવાની પ્રક્રિયા ચાલી રહી છે. રાજેશ શાહ, વીટીવી ન્યૂઝ, પાદરા. અને હવે વાત